નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે વિષય જોવા જઈ રહ્યા છીએ આધુનિક ભારતનો ઇતિહાસ. દોસ્તો, ભારત એક પ્રાચીન દેશ છે. ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. ભારતની અંદર ઈસવીસન પૂર્વે 2500 એટલે કે અત્યારના 2000 વર્ષ અને ઈસવીસન પૂર્વેના 2500 એટલે કે 4500 વર્ષ જૂની સભ્યતા અહીંયા વિકસેલી, જેને આપણે સિંધુ ઘાટીની સભ્યતા કહીએ છીએ, હડપ્પન સભ્યતા કહીએ છીએ. અને આટલા વિશાળ સમયથી ભારતની અંદર ઘણા બધા લોકોએ વસવાટ કર્યો છે. એટલે ભારતના ઇતિહાસને 3 ભાગમાં આપણે વિભાજિત કરવો પડ્યો. મુખ્યત્વે એના 3 ભાગો છે. એક છે પ્રાચીન ભારતનો ઇતિહાસ એટલે કે એન્શિયન્ટ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બીજું છે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ એટલે કે મિડલવેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને ત્રીજો ભાગ છે આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. તો આપણે અહીંયા મોડર્ન હિસ્ટ્રી વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે એક બાબત અહીંયા જોઈએ. અહીંયા સરસ મજાનો એક કોટ લખેલો છે કે હિસ્ટ્રી ક્રિએટ્સ અ ન્યૂ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ દ્વારા એક નવો ઇતિહાસ રચી શકાય છે. જો આપણે ઇતિહાસ સારી રીતે ભણશું, એમાંથી પ્રશ્નો પૂછાવાના છે અને તમને ખૂબ મદદરૂપ થશે અને તમે પરીક્ષા પાસ કરશો, તો એ પણ એક આપણા માટે હિસ્ટ્રી હશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મોડર્ન હિસ્ટ્રી જે છે, આધુનિક ભારતનો ઇતિહાસ છે, તે ક્યાંથી શરૂ કરવો. સૌથી પહેલો એ પ્રશ્ન, અને ક્યાં તે પૂર્ણ કરવો. ઓકે, તો આપણે એના વિશે જોઈએ. આધુનિક ભારતનો ઇતિહાસ. મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. તો આ વિષયની શરૂઆત ક્યાંથી થાય? તો કે આ વિષયની શરૂઆત થાય યુરોપિયન પ્રજાના ભારતમાં આગમનથી. પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજ, ફ્રેન્ચ આવી અલગ અલગ યુરોપિયન પ્રજાઓ ભારતની અંદર આવેલી. એટલે કે ખરા અર્થમાં આપણે મોડર્ન હિસ્ટ્રીની શરૂઆત કરવી તો ક્યાંથી કરશું? તો કે યુરોપિયન પ્રજાના આગમનથી. યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. હવે સૌ પ્રથમ કઈ યુરોપિયન પ્રજા ભારતની અંદર આવેલી? તો કે પોર્ટુગીઝ આવેલી. અને ત્યાર પછી અન્ય યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી. શા માટે આવી હતી? તો કે માત્ર વ્યાપાર કરવાના ઉદ્દેશ્યથી આવી હતી. કેમ કે ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો દેશ, સમૃદ્ધ દેશ હતો, તો તેઓ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવ્યા. હવે જેટલી પણ યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવેલી, એમાંથી સર્વોપરી કઈ યુરોપિયન પ્રજા બનેલી? આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજ પ્રજા એટલે કે ઇંગ્લેન્ડથી આવેલી, બ્રિટનથી આવેલી અંગ્રેજ પ્રજા, જેને આપણે બ્રિટિશર્સ કહીએ છીએ અથવા તો અંગ્રેજો કહીએ છીએ. તો તે અંગ્રેજ પ્રજા ભારતની અંદર સર્વોપરી બને છે. તો અંગ્રેજ પ્રજાએ શું કામગીરી કરી હશે? તો કે એમણે, ધારો કે અંગ્રેજ પ્રજા વિશે આપણે વાત કરીએ કે ભાઈ ભારતની અંદર કોઈને શાસન જમાવવું હોય તે સમયગાળામાં, તો એમણે કઈ કઈ બાબતો સામે લડવું પડે? કેમ કે અંગ્રેજો તો ઘણા સમય બાદ આવ્યા. એ પહેલાં તો પોર્ટુગીઝ, ડચ એ વગેરે લોકો આવી ગયેલા હતા. તો જો અંગ્રેજોએ ભારતની અંદર તેનું શાસન જમાવવું હોય, તો તેમણે ભારતમાં રહેલા જેટલા પણ દેશી રજવાડાઓ છે, તે સમયે જેટલી દેશી રિયાસતો હતી અથવા તો જે મોટા એમ્પાયરો હતા, તેની સામે લડવું પડે. અને બીજું, ભારતમાં રહેલી યુરોપિયન પ્રજા સામે લડવું પડે, જે અન્ય પહેલેથી આવી ગયેલી હતી, પોર્ટુગીઝ વગેરે. ઓકે, તો એમાં અંગ્રેજો મહદઅંશે સફળ પણ રહ્યા હતા. તો અંગ્રેજોએ ભારતમાં રહેલી યુરોપિયન પ્રજાઓ સાથે પણ યુદ્ધો કર્યા, એની સાથે પણ અલગ અલગ યુદ્ધો લડ્યા અને તેમાંથી તે સર્વોપરી બની. અને આ સમયાંતરે તેણે ભારતના ઘણા બધા રજવાડાઓ સામે, જે અલગ અલગ એમ્પાયર હતા, તેની સામે પણ યુદ્ધો કર્યા. જેમ કે આપણે મૈસૂરની વાત કરીએ, ટીપુ સુલતાન અને એમના પિતા હૈદર અલી. મરાઠા સામ્રાજ્યની વાત કરીએ, ત્યાર પછી આપણે ખાસ જોઈએ હૈદરાબાદ જોઈએ, દિલ્હી જોઈએ, પંજાબની અંદર શેખ રણજીતસિંહ જે હતા એમની વાત કરીએ. તો આ બધામાં કાંઈક અંગ્રેજો છેલ્લે સર્વોપરી બન્યા હશે અને તો જ એણે ભારતની અંદર પોતાનું શાસન જમાવ્યું હોય. ઓકે, તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને એમાંથી અંગ્રેજો સર્વોપરી બન્યા. કઈ કઈ ઘટના આના માટે જવાબદાર છે દોસ્તો? તો અંગ્રેજો સર્વોપરી બન્યા ભારતની અંદર એના માટે 1757નું પ્લાસીનું યુદ્ધ, 1760નું વાંડીવાસનું યુદ્ધ, 1764નું બક્સરનું યુદ્ધ
આ બધી બાબતો જવાબદાર છે, આ બધા યુદ્ધો જવાબદાર છે. અને એમાં પણ 1757નું જે પ્લાસીનું યુદ્ધ છે એક ટર્નિંગ પોઈન્ટ આપણે ગણી શકીએ. તો એક રીતે આપણે જોઈએ કે 1600ની સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ 31 ડિસેમ્બર 1600ના રોજ. 1608માં સર વિલિયમ હોકિન્સ ભારત પધારે છે. તો આપણે 1600થી એની વાત કરીએ તો 1600થી 1700, 1700થી 1757. તો આટલા વર્ષની અંદર અંગ્રેજોએ ભારતમાં અલગ અલગ કિલ્લાઓ પણ સ્થાપિત કર્યા, અલગ અલગ ફેક્ટરીઓ પણ સ્થાપિત કરી, અને 1757માં બંગાળથી એણે વ્યાપાર તો અત્યાર સુધી કરતા જ હતા, પરંતુ હવે વહીવટની પણ તેમણે શરૂઆત કરી હતી. આપણે વિચારીએ કે કઈ રીતે તેઓ ભારતની અંદર આગળ વધેલા. તેમણે સુરત ખાતે આવે છે, પછી મદ્રાસ ખાતે પોતાની ખાસ વધારે ત્યાં પ્રેસિડેન્સી પોતે બનાવે છે, મદ્રાસની અંદર પહેલો કિલ્લો બનાવે છે. પરંતુ આગળ જતાં 1757માં તેનું શાસન ક્યાંથી શરૂ થાય છે? બંગાળથી શરૂ થાય છે. કેમ? તો કે બંગાળ ધીરે ધીરે નબળું પડવા લાગ્યું હોય છે. ઓકે, સિરાજુદ્દૌલાની સાથે કાવા દાવાઓ કર્યા, ખટપટો કરી અને સિરાજુદ્દૌલાને હરાવ્યો અને ત્યાંથી એનું શાસન શરૂ થયું 1757નું પ્લાસીનું યુદ્ધ. હવે ભારતની અંદર તેમનું શાસન શરૂ થઈ ગયું. ભારતના અલગ અલગ જેટલા પણ રજવાડાઓ હતા, અહીંયા મૈસૂર, અહીંયા હૈદરાબાદ, અહીંયા મરાઠા, ઉપર દિલ્હી, એ ઉપર અહીંયા પંજાબ વગેરે, એમની સામે કંઈક ને કંઈક ધોરણે તેઓએ યુદ્ધો કર્યા. પરંતુ ભારતમાં એની શાસન વ્યવસ્થાથી ભારતીય લોકો કંટાળી ગયા, કેમ કે એમણે ભારતના ભોગે ઇંગ્લેન્ડનું સારું કર્યું, પોતાનું સારું કર્યું. અને એના પરિણામે વર્ષ 1857માં, એટલે કે અંગ્રેજોનું શાસન શરૂ થયું હતું એના 100 વર્ષ બાદ એક મહત્વનો સંગ્રામ લડાયો, જેને આપણે કહીએ છીએ 1857નો સંગ્રામ, જેને આપણે ભારતની આઝાદીની પહેલી લડાઈ કહીએ છીએ. તો 1857નો સંગ્રામ ભારતના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 1857નો સંગ્રામ. તો આ સંગ્રામ બાદ ભારતની અંદર શું શું કામગીરીઓ થઈ, ભારતની અંદર કેવા સુધારાઓ થયા? તો 3 બાબતો આપણે ખાસ નોંધવાની. પહેલાં તો આપણે જોઈએ 1857 એ કઈ સદી કહેવાય. કોઈ પણ સદી મેળવવી હોય કે કેટલામી સદીની આ ઘટના છે, તો આપણે સરળ એના માટેની રીત છે આ 1857, એના પહેલા 2 આંકડા હોય એમાં 1 ઉમેરવાનો અને જે જવાબ આવે તે આપણી સદી એટલે કે 19મી સદી. અત્યારે આપણે 2020-21માં જીવી રહ્યા છીએ. ઓકે, તો 2020 આપણે ગણી લઈએ તો 2020 + 1 એટલે કેટલામી સદી થાય? તો કે 21મી સદી થાય. તો આવી રીતે આપણે સદી યાદ રાખીશું. તો 1857 એ કેટલામી સદી છે? 19મી સદી છે. 19મી સદીના મધ્ય ભાગમાં અંગ્રેજો સામેનો વિરોધ ફાટી નીકળેલો. તો 1857 પછી ભારતમાં કેવી ઘટનાઓ ઘટી? તો 1857 પછી ખૂબ જ મહત્વની ઘટના જે ભારતની અંદર છે તે છે ભારતની અંદર થયેલા રાજનૈતિક સુધારાઓ, જેને પ્રશાસનિક સુધારાઓ પણ આપણે કહી શકીએ. કે 1857 સુધી ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, પરંતુ 1858માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો અને ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂર્ણ કરવામાં આવ્યું અને ડાયરેક્ટ ઇંગ્લેન્ડથી બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. એટલે કે 1857 પછી આ એક મહત્વની નોંધપાત્ર ઘટના. રાજનૈતિક સુધારાઓ. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ, મુસ્લિમ લીગની સ્થાપના થઈ, બંગાળના ભાગલા થયા, એ બધી જ રાજનૈતિક ઘટનાઓ છે. એની સાથે આ જે 19મી સદી છે એમાં એક વર્ગ, અમુક લોકો એવા પણ હતા કે જેઓ ભણ્યા હતા, તેઓ એવું વિચારતા હતા કે જો ભારતનો વિકાસ કરવો હોય, ભારતને જો આગળ વધારવું હોય, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવું હોય, તો આપણે સૌ પ્રથમ સામાજિક સુધારણાઓ કરવા પડશે. આ દેશમાં રહેલા કુરિવાજોને દૂર કરવા પડશે, સતી પ્રથા દૂર કરવી પડશે, પડદા પ્રથા દૂર કરવા પડશે, બાળ વિવાહને અટકાવવા પડશે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ દૂર કરવો પડશે. એટલે કે આ 19મી સદીમાં ભારતની અંદર થયેલી એક મહત્વની કામગીરી એટલે કઈ? તો ખાસ આપણે યાદ રાખીએ તો એટલે ભારતની અંદર થયેલા સામાજિક સુધારણાના આંદોલનો. સામાજિક સુધારણાના આંદોલનો અથવા તો સામાજિક સુધારણાની ચળવળો. રાજા રામ મોહન રાય,
ત્યાર પછી દેવેન્દ્રનાથ ટાગોર, ડૉક્ટર આત્મારામ, પાંડુરંગ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, આ વગેરે લોકોએ જે કામગીરી કરી જેને આપણે કહીએ છીએ ભારતની અંદર થયેલા સામાજિક સુધારણાઓ. જો આ જ ફ્લોમાં હિસ્ટ્રી જશે દોસ્તો, યુરોપિયન પ્રજા આવી 1857, એની સાથે એક સામાજિક સુધારણાના આંદોલનો થયા. 1857 પછી ભારતની અંદર રાજનૈતિક ફેરફારો. ઓકે, તો જેમ સામાજિક સુધારણા માટે થઈને એ લોકો એમ કહેતા હતા કે આપણે સમાજમાંથી કુરિવાજો દૂર કરીશું, જ્યારે ભારતનો એક વર્ગ એવું કહેતો હતો કે આપણે આઝાદી મેળવવા માટે થઈને ક્રાંતિકારી બનવું પડશે, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવી પડશે, અને તેના પરિણામે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ થઈ. વાસુદેવ બળવંત ફડકે, ચાપેકર બ્રધર્સ, વીર સાવરકર, તો આ તમામ લોકો જે છે એ ભારતીય ક્રાંતિકારીઓ છે. તો આ 1857ની સાથે અને એની પછીની ઘટનાઓ બધી છે. હવે 1857 પછી આ બધી ઘટનાઓ ઘટી, ધીરે ધીરે ભારતની અંદર સમય પસાર થતો ગયો. ત્યાર પછીનું વર્ષ આવે એક વર્ષ 1915. ખાસ આ વર્ષ આપણે યાદ રાખશું, ઈસવીસન 1915. અને તે સમયે ભારતની અંદર આગમન થાય છે ગાંધીજીનું, અને ત્યારથી ગાંધી યુગની શરૂઆત થાય છે. એટલે કે ભારતીય રાષ્ટ્રીય ચળવળ, ભારતની આઝાદીની ચળવળનો બીજો તબક્કો પણ એક રીતે શરૂ થાય છે. અને અહીંયાથી 1915થી લઈને 1947 સુધી અલગ અલગ ઘટનાઓ ઘટી, અને આખરે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. તો દોસ્તો, આ જ હાયરકીની અંદર મેં વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની અંદર આધુનિક ભારતનો ઇતિહાસ ભણાવેલો છે. તો પૂર્ણ ઇતિહાસ ભણવા માટે તમે સબસ્ક્રાઇબ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં મારા દ્વારા ભણાવેલો આધુનિક ભારતનો ઇતિહાસ વિષય. થેન્ક્સ અ લોટ.